દામિની હમણાં શું છે કે આ કામ ધંધામાં જરા મંદી જેવું છે એટલે મેં વિચાર કર્યો હતો કે આપણે લોકો ક્યાંક બહાર ફરવા જઈએ મતલબ કે આજકાલમાં જ નીકળીએ. બોલો ગજબ છે. આ કામ ધંધામાં મંદી છે અને તમારે બહાર ફરવા જવું છે? અરે હું એમ કહું કે બહાર ફરવા જવું છે તો તમારે મને કહેવાનું હોય કે ના ના અત્યારે ધંધો બરાબર નથી ચાલતો, અત્યારે ફરવા ના જવાય. એવું નથી, બહાર નીકળીએ તો માઇન્ડ ફ્રેશ થાય ને. આમ પણ આપણે એવી જગ્યાએ જઈશું કે જ્યાં ખર્ચો ઓછો થાય, વધારે સમય રોકાઈ શકીએ. હવે શું છે કે મગજ કંટાળી ગયું છે. હા, આખું વર્ષ તેજી મંદી અને નકરા બેડ ન્યૂઝ જ સાંભળ્યા છે. એટલે હવે છે ને મારું મગજ પણ આમ કંટાળી ગયું છે ને એટલે આરામ માંગે છે બસ. એવી સસ્તી એક જગ્યા મને ખબર છે. વાહ, કઈ જગ્યા ખબર છે? બોલ, ક્યાં જવાનું મન છે? મારા પપ્પાનું ઘર. સસ્તી છે ને, નજીકનું નજીક, અને કઈ પૈસા નહીં આપવાના, રેવા ખાવા પીવાનું બધું ફ્રીમાં. હા, વાત તો સાચી છે પણ સારું ન લાગે ને કે 5-10 દિવસ આપણે તારે ઘરે જઈએ. બરાબર ખાસ છે. તો હું આખી જિંદગી અહીં આવીને રહું એ સારું લાગે, પણ તમે મારા ઘરે આવો એ સારું ન લાગે. ના એવી કોઈ વાત નથી. મતલબ કે ગમશે નહીં તારા ભાઈને અને ભાભીને. તું જાણે છે ને કેવા ખતરનાક ખોપડીના વ્યક્તિઓ છે. ઓહ, મતલબ મારા ભાઈ વિશે કાઈ નહીં હો. આઈ વિલ હેવ, મને જો ઇંગ્લિશ પણ ભૂલાઈ જશે, રિસ્પેક્ટ કરું છું એ લોકોની. બટ આમ ઘણી વખત આપણે જોયું છે ને કે આપણે જઈએ છીએ ત્યારે તારા ભાભી કેવું મોઢું કરીને બેસે છે. સાંભળો ને આવડું મારી વાત. મોટું થઈ જાય છે આવડું. સાંભળો, હા, હવે પપ્પાની ને ભાઈની બધાની વાત નીકળી જ છે તો હા, મારા પપ્પા આવવાના છે. શું? અરે પણ શું વાત કરે છે? પપ્પા અહીંયા આવવાના છે? રોકાવા. મજાક રોકાવા? મજાક છે કે સિરિયસ? હું શું કામ આવી મજાક કરું? ધબકારા વધી ગયા છે. હા તો મને ખબર હતી કે મારા પપ્પા અહીંયા આવશે ને તો તમે ખુશ થઈ જશો. ખુશીના નથી, દુઃખના છે. મતલબ કે પપ્પા આવવાના છે આ બધું તે નક્કી કેવી રીતે કરી નાખ્યું? મારે મમ્મીને પૂછવું પડે ને. ફોન આવ્યો તો પપ્પાએ કહ્યું કે હું આવવાનો છું રોકાવા, તો મેં હા પાડી દીધી. ના ન ચાલે. મતલબ ચાલે, તારા પપ્પા આવી શકે પણ સારું ન લાગે ને. કેમ સારું ન લાગે? કઈ રીતે સારું ન લાગે? કઈ સમજાયું નહીં મને, જરાક સમજાવો તો. અરે આજકાલ લોકો દીકરીના ઘરનું પાણી ના પીવે. અમારા ઘરે દીકરીના ઘરનું પાણી એ પીવે, શરબત એ પીવે, ચાય પીવે ને ત્યાં રોકાય તે. હા, પીતા હશે, પીવાની ના નથી પાડતો. મતલબ પાણી, જ્યુસ, શરબત, ચા, કોફી બધું પીતા હશે પપ્પા, પણ રોકાવા આવે એ સારું ન લાગે. પણ શું કામ સારું ન લાગે એ કહેશો? ક્યારના સારું ન લાગે, સારું ન લાગે? શું કામ સારું ન લાગે? કે સીધી રીતે કહી દો કે મારા પપ્પા અહીંયા આવે છે, તમને ગમતું નથી. ના જ ગમે ને, મારા પપ્પા છે ને, મારે તમારા બધાનું ધ્યાન રાખવાનું, તમારા મમ્મીનું ધ્યાન રાખવાનું, તમારા ગડા બાનું ધ્યાન રાખવાનું, બધાયનું ધ્યાન રાખવાનું, પણ તમારાથી મારા પપ્પા ન સચવાય. વધારે બોલવું હોય તો બોલી લે. જો હકીકતમાં સાચું કહું ને તો કદાચ તારી કોઈ નાની બેન હોય અથવા તો મોટી બેન હોય ને કદાચ 2-4 દિવસ આવે તો સારું લાગે, વ્યવહારિક છે, યોગ્ય પણ છે. પણ પપ્પા વ્યાજબી નથી ને. મતલબ કેમ વ્યાજબી નથી? તારો ભાઈ છે, તારી ભાભી છે, એ લોકોને છોડીને પપ્પા અહીંયા રહેવા આવે તો તારા ભાઈ ભાભીની વાતો કરશે લોકો, એ લોકોનું ખરાબ થશે ને. મને કોઈ પ્રોબ્લેમ નથી ને. દીકરીના ઘરે આવવામાં એટલું વિચારવાનું ન હોય અને કોઈ વાતો ના કરે, અને એ તો બિચારા મારા પપ્પાની મજબૂરી છે ને એટલે આવે છે. હવે સાજા માંદા થયા હોય તો દીકરીના ઘરે આવે, ક્યાં જાય? બીજે ક્યાં જાય મારા પપ્પા? સાજા માંદા હોય તો ઘરે રહેવાય, ટ્રીટમેન્ટ કરાવાય. અને તારા ભાઈ ભાભી છે ના હોય તો અલગ વસ્તુ છે ને. તો હું છું ને. બોલી લો તમે. આ તમને તો મારા ભાભીનો સ્વભાવ ખબર જ છે ને કે કેવા છે. એ મારા પપ્પાને નથી સાચવતા, હેરાન કરે છે. એટલે તો કાંઈ ને એક કામ કરો, મારા પપ્પા અહીંયા આવે. ના સમજી ગયો. સાંભળો તો ખરા. ના તારી અડધી વાતમાં મને બધું સમજાઈ ગયું કે પપ્પાને તારા ભાભી હેરાન કરે છે તો આવી સિચ્યુએશનમાં ઓપ્શન નથી ને એમની પાસે, અને એમને આપણે હેરાન પણ ના થવા દેવા જોઈએ. ઓપ્શન છે ને, હું તમને ઓપ્શન આપું. આપ. જો પપ્પા બિચારા હેરાન થતા હોય, સાજા માંદા હોય તો એમની સેવા તો કરવી જ પડે. કરવી જ ભાભી પડે. કરતા નથી, મારા પપ્પા અહીંયા આવે, તમને ગમતું નથી, તો એવું કરી શકાય કે હું મારા પપ્પાના ઘરે થોડા દિવસ રોકાવા જતી રહું. બીજું તો શું કરું? અહીંયા આવે ગમતું નથી ને હું જતી રહું. ના એ ઓપ્શન કે કેન્સલ કરી નાખ. આપણે ઓપ્શન એ જ બરાબર છે. તારા પપ્પા અહીંયા આવવાના છે ને. ના બધા વાતો કરે. ના કોઈ બધાને જવાબ હું આપીશ ને. હું છું ને, હું બધાને જવાબ આપી દઈશ. સારું નહીં લાગે. ના સારું લાગશે, અને મમ્મી પાસેથી પરમિશન લેવાની જવાબદારી પણ મારી. ઓકે? હા ભલે આવતા. કૂલ ડાઉન.
બા હા બેટા હા કેમ છે તમારી તબિયત? હારી છે. આ જોઈને ખાઈને ઉઠીને મારે બજાર તો જોઈ તને ખબર જ છે. હા હું શું કહું તમને, એક વાત કરવી છે. બોલ ને બેટા, કાંઈ મૂંઝારો છે? એટલે એવો કોઈ મૂંઝારો નથી, પણ વાત કહેતા પહેલાં થોડો વિચાર કરવો પડે એવી તો છે જ. કાંઈ એવી તો શું વાત છે? કાંઈ થયું ઘરમાં? હા ના બા, ઘરમાં કાંઈ નથી થયું, પણ દેવાંગ આવ્યો હતો મારી પાસે. હું કહેતો હતો? કહેતો હતો કે હા એના સસરા છે ને એ અહીંયા આપણા ઘરે રોકાવા આવવાનું કહે છે. હું વાત કરસ? એના હર અહીંયા આવવાના છે? હા બા. હવે એ તો કાંઈ સારું લાગે? જુઓ, આમાં વાત એમ છે કે ખુશી એટલે કે દામિનીની ભાભી એ એના પપ્પા સાથે સારું વર્તન નથી કરતી, સરખી રીતે નથી રાખતી. એટલે દામિનીએ દેવાંગને વાત કરી કે થોડા દિવસ પપ્પાને અહીંયા રહેવા લઈ આવું તો આ વાતાવરણમાં રહે, એમને સારું પણ લાગે અને આમ જીવ બળતરા પણ ન કરે. જુઓ, મને ખબર છે કે તમે એમ જ કહેશો ને કે આ બધું યોગ્ય ન કહેવાય. એ ભલે આપણા સંબંધી રહ્યા, કુટુંબી રહ્યા, પણ એ આપણા ઘરે જણ રોકાય એ સારું ન કહેવાય. અત્યારે કોઈક વહુની માયું આવે ને તો થોડાક દી રહે, પણ આમ જણ આવે, તું ઘરમાં એકલી, અને એમ કાંઈ રોકાવા દેવાય? પહેલાં દેવાંગે દામિની વહુને ના જ પાડી કે તમારા પપ્પા અમારા ઘરે આવશે નહીં ચાલે, પણ આ દામિની વહુએ ધમકી આપી દીધી કે મારા પપ્પા ત્યાં દુઃખી છે, હું મારા પપ્પાને દુઃખી હાલતમાં નથી જોઈ શકતી, એટલે હું મારા પપ્પાના ઘરે જતી રહીશ કાં પછી મારા પપ્પા જોડે અલગ રહેવા જતી રહીશ. આવી બધી ધમકી આપે છે. હવે આટલી બધી વાત થઈને એટલે બા મેં હા પાડી દીધી. અરે હું કામ હા પાડી? દેવાંગને કહેવાય નહીં કે જો ભાઈ ઘર હોય ને ત્યાં થોડું ઘણું હાલ્યા કરે, પણ આમ કાંઈ અહીંયા રહેવા ન આવી જવાય. બા મેં હા પાડી દીધી છે. આપણા દીકરાનું ઘર ભાંગે કે પછી એ પત્ની વગરનો થાય એવું શું કામ કરવું જોઈએ? અને આમ જોવા જઈએ ને તો વેવાઈ સારા છે, વેવાઈનો સ્વભાવ ખરાબ નથી. હા ભલે ને આપણે ત્યાં રહેતા, જો લોકોને તો વાતો કરવાનો મોકો જોઈએ. કદાચ સારું કરીશું તોય બોલશે ને નરસું કરીશું તોય બોલશે. તો હું એમ કહું છું કે આપણે વેવાઈને બટા, મારું મન નથી માનતું. મારી વાત સાંભળ. દામિની એમ કહે છે કે મારા પપ્પાને ખુશી હેરાન કરે છે, તો એક હાથે જ તાળી ન પડે ને. એના દેવાંગના હરાનીએ કાંઈક તો હશે ને અવળચંડાઈ. જો બા, આપણને નથી ખબર કે કોણ સાચું ને કોણ ખોટું, પણ હવે દામિની વહુના પપ્પા છે એટલે એમને તો એમના પપ્પાનું પેટમાં બળે કે ન બળે એટલે બોલાવે છે, તો ભલે ને બોલાવે. થોડા દિવસ રહેશે, તમે ખાલી દામિની વહુને એટલું સમજાવી દેજો કે ઝાઝા દિવસ ન રોકાવાય, આ દીકરીનું સાસરું કહેવાય. એટલે વાત વળી પણ જશે, એના પપ્પા આવીને રહી પણ જશે, અને દેવાંગની જિંદગીનો સવાલ છે બા, વિચાર તો કરો તમે. એમ ક્યાંથી વિચાર કરે? અને આ દામિની, મારી વાત સાંભળ. અત્યારે ઘરમાં સૌ શાંતિ છે, કાંઈ તકલીફ નથી, અને કાલ સવારે એના બાપા આવે તો સ્વાભાવિક છે કે એ આપણા બધાય કરતાં એના બાપાનું ધ્યાન વધારે રાખે, તો પછી એ સારું કહેવાય? બા ભલે ને રાખે, થોડા દિવસની વાત છે. હવે કદાચ એના બાપા અહીંયા આવીને રહી જશે તો શું ફરક પડશે? મને એટલી ખબર પડે છે કે આપણા દીકરાનું ઘર ભંગાય ને એના કરતાં સારું કે વેવાઈ ભલે આવીને રહે. દુનિયાની નજરમાં ખરાબ છે, પણ લોકોને આપણે ખરાબ કહેવાનો મોકો નહીં આપીએ બા. મારી વાત સાંભળ. જો એ બેસાડી રહેવાના હોય ને તો વાંધો નહીં, પછી ઝાઝાદી થાય ને તો કેવું થાય તને ખબર છે? આપણે કાઢીએ ન હકીએ ને રાખીએ ન હકીએ, પણ તોય દામીને ખોટું લાગે. બા એકવાર આવી તો જવા દો. તમે ખાલી કહી દેજો, વાતમાંથી વાત નીકળે ને તો સમજાવી દેજો દામિની વહુને કે ઝાઝાદી ન રોકાય. બોલાવી લીધા છે. હા એ સારું. એ આપણે કહેવાનું જ ન હોય. દામિનીએ છે ને સંભાળવાનું હોય ને, એણે હાચવવાનું, એણે આમ બોલાવાય જ નહીં. આજે એ બોલાવે છે, કાલ પછી બીજું કોક બસ આવીને બા, પડી રહે. હવે બબડવાનું બંધ કરો ને. સારું જા.
બેટા મને એક કપ ચા મૂકી આપો ને. આ શું આ તમારી કોઈ રીત છે માંગવાની? તમને ખબર નથી હું મારા મોબાઈલમાં બિઝી છું. ઇન્સ્ટાગ્રામ પર મારે મારી રીલ્સ પોસ્ટ કરવાની છે. પણ બહુ બેટા છે ને માથું પકડાઈ ગયું છે, માથું બહુ દુખે છે. એક વસ્તુનું તમને ધ્યાન રહેવું જોઈએ. મેં તમને કેટલી વાર કીધું કે આ ઘરમાં ચા પીવી હોય તો 10 વાગે મળશે, છતાં પણ તમને ખબર નથી પડતી. ચા 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 મંડાયા છો. પણ બહુ બેટા 10-15 મિનિટમાં શું ફરક પડી જાય? 10 વાગવામાં 9:45 તો થઈ ગયા છે. ચા તો તમને નહીં જ મળે. માથું પકડાય છે તો હું શું કરું એમાં? હું નથી હેરાન થતી, તમે હેરાન થાવ છો. પણ બેટા હું ચા પીવા ક્યાં જાઉં? તમે એક કપ ચા બનાવી આપો. ક્યાં જાવ એટલે? શું તમારા માથે એક જ ઘર પડ્યું છે, બીજા ઘર નથી? હા બહુ બેટા મારે ક્યાં બીજું ઘર છે? હા આપણું તો ઘર છે. હું તમને સમજાવું કે બીજા કયા ઘર છે? તમે તમારી દીકરીના ઘરે પણ જઈને રહી શકો છો અને એ સિવાય પણ બીજા ઘર છે. અને જો તમને એ બધા ઓપ્શન ના દેખાતા હોય ને તો એક બહુ સારો ઓપ્શન છે, કહું તમને, વૃદ્ધાશ્રમ. એમાં તમે જશો ને તો બહુ જ ખુશીથી રહેશો. બહુ બેટા વૃદ્ધાશ્રમ જે તમે કહો છો ને એ વાત ઠીક છે, પણ દીકરીના ઘરે થોડું જવાય મારાથી. અને દીકરીના ઘરે જાઉં તો એકાદ દિવસ જવાનું હોય, કંઈ ત્યાંમાંથી વધારે થોડું રહેવાય. અને દીકરીના ઘરની ચા તો શું પાણી પણ નહીં પીવાય. શું કામ ના પીવાય? તમારી દીકરી છે. અરે બહુ બેટા એક કપ ચા માટે તમે આટલું બધું મને હેરાન કરો છો. તમે દિવસમાં 10 વાર ચા માંગશો તો શું મારે આખા દિવસમાં તમને 10 વાર ચા બનાવીને આપવાની? પછી કહેશો મને ભૂખ લાગી છે, તું મને રસોઈ કરી દે. તો હું કઈ પરવારતી નથી બેઠી તમારી માટે. પણ બહુ બેટા મેં ક્યાં અત્યાર સુધીમાં 10 વખત ચા માંગી છે. હવે આમ બેઠા બેઠા રાહ શું જુઓ છો? તમને શું લાગે છે કે હું જઈને ચા બનાવીશ, તમારા માટે ગરમ ગરમ ચા લઈને આવીશ? પણ એ ભૂલી જજો, જો તમારે ચા પીવી જ હોય ને તો તમારા પણ હાથ પગ સારા જ છે. રસોડામાં જાઓ અને ચા પાણી બનાવી લો. કંઈ વાંધો નહીં બેટા, તમે તમારું મોબાઈલમાં જે કામ હોય એ કરો, હું ચા જાતે બનાવીને પી લઉં છું. એ તો હું કરીશ જ. અને એક વસ્તુ તમે કાન ખોલીને સાંભળી લેજો. આ જે બધું થાય છે ને, જો આમાંથી એક પણ વાતની કે થોડી પણ ભનક તમારા દીકરાને પડવા દીધી છે ને તો મારાથી ભૂંડી કોઈ નહીં હોય. અને યાદ રાખજો, આ ઘર પણ હું છોડીને નીકળી જઈશ, એટલે આવી હિંમત તો મારી સામે કરશો જ નહીં. નહીં નહીં બહુ બેટા હું કોઈને નહીં કહું, અને તમારે તો ઘર છોડવાની વાત જ નથી કરવાની. હું જાઉં છું. જાઓ, હા, ચા બનાવો અને પી લેજો. દામિની, એ દામિની, આ ઓસરી વાળવા ગઈ તો ન્યાની ન્યા રહી. એટલે એ દામિની, આવું છું બા, આવું છું. હાથ તો ધોવા દો. બોલો શું કામ હતું? દામિની, રીસા કહેતી હતી કે તારા બાપુ અહીંયા આવવાના છે. હા બા, મારા પપ્પા અહીંયા આવવાના છે. પણ અહીંયા શું કામ આવવાના છે? તમને તો ખબર છે ને બા કે મારા પપ્પાની તબિયત સારી નથી રહેતી, એટલા માટે થોડા દિવસ અહીંયા આવવાના છે. પણ મારી વાત સાંભળ, અત્યારે બાપુની તબિયત સારી નથી રહેતી તો એને જે કાંઈ દવા દારૂ જોઈએ તું આપી આવ ને. અહીંયા રાખીને શું કામ છે એનું? બા ખાલી દવાથી ફેર પડતો હોત તો પછી હોસ્પિટલમાં લોકોને રહેવાની જ શું જરૂર પડે? જુઓ, ખાલી દવાથી કંઈ ન થાય, માણસની સેવા ચાકરી પણ કરવી પડે ને તો જલ્દી રિકવરી આવે. તો મારી વાત સાંભળ, એવું હોય ને તાર બાપુની તબિયત કદાચ ઝાઝી ખરાબ હોય ને તો થોડાક દીએ તું જા અને 2-4 દી રોકાઈને તું એની સેવા કરી આવ. બાકી હાસુ માને ને તો અહીંયા ન આવવા જોઈએ. નો આવવા જોઈએ? હા. શું કામ નો આવવા જોઈએ બા? એ તને નથી ખબર પડતી? ના ના, તમે કોને કે તમે લોકો શું વિચારો છો? અમારા પપ્પા અહીંયા આવે એમાં તમને બધાને શું વાંધો છે? કઈ વાતની તકલીફ છે જરા કહેશો મને? હા કહું. અત્યારે બાપુ માંદા જો અહીંયા આવે એટલે સીધી વાત છે કે સવારથી સાંજ સુધી તું એની સેવામાં રહે, પછી આ બધા ઘરના કામ અટવાય નહીં. અને સાંભળ, આપણા ઘરની કાંઈ હારી નરી કંઈ પણ વાતું હોય પછી તારા બાપાને કાં દુઃખ લાગે અને કાં પછી એને એમ થાય કે અરે મારી દીકરી અહીંયા ક્યાં દીધી. બાકી ઘર હોય ત્યાં ઠામડા તો ખખડવાના જ છે. સાચી વાત છે તમારી, પણ મને નથી યાદ કે આપણા ઘરમાં ક્યારે આવી રીતે કોઈ ઝઘડો થયો હોય કે કોઈ એકબીજાની સાથે આવી રીતે વાત કરી હોય. આપણે બધા એક પરિવાર છીએ ને, સરખી રીતે સંપીને તો રહીએ છીએ. અને આ વાત તો મારા પપ્પાએ સમજતા હશે ને કે ઘર હોય ત્યાં ઠામડા તો ખખડે, તો પછી એ શું કામ ને આ વાતનો ઇશ્યુ કરે? મારા પપ્પાના મનમાં એવું કંઈ નથી. અને તમે
મને 2-4 દિવસ ત્યાં જવાની વાત કરો છો અને અહીંયા મારા પપ્પા આવે તો તમે એવું કહો છો કે આખો દિવસ હું એમની સેવામાં રહું. ત્યાં 2-4 દિવસ મને તમારે જવા દેવી છે, પણ મારા પપ્પા અહીંયા આવે ને ઘરનું કામ પણ કરું ને પપ્પાનું ધ્યાન પણ રાખું તો તમે ના પાડો છો. જો બટા, તું સમજુ છે એટલે તને કહું છું. આ બાજુમાં ઓલા શાંતાબા, આ એના વેવાય અહીંયા આવીને પડ્યા છે તો તું જો એના ઘરમાં કેટલો કકળાટ થાય છે. કોઈ છે ને ખાઈ નથી હકતું, એટલું હકે નથી ઘરમાં. આખો દી જોવો તો એના ઘરમાંથી અવાજ આવતો હોય, ઝઘડતા જોઈ બધા એકબીજા હારે. તમને મારા પપ્પા એવા લાગે છે બા? જો મારા પપ્પા અહીંયા આવે ને એમાંથી તમને શું વાંધો છે ને એ મને નથી ખબર, પણ હું એક વાત તમને ક્લિયર કરી દેવા માંગુ છું. જ્યારે મારા પપ્પાએ મને વિદા કરી ત્યારે ખબર છે ને અમારું એક બીજું મકાન છે વેલેન્જા, એ મારા પપ્પાએ મારા નામે કરી દીધું હતું અને અત્યારે મકાન આપણે ભાડે આપ્યું છે, એમાંથી 4000 રૂપિયા આવે છે. તો તમે લોકો મારા પપ્પાને 15 દિવસ ના સાચવી શકો? એટલે એ 4000 રૂપિયા તું અમને ગણાવસ? હા, એ વખતે તાર બાપાએ કીધું તું કે આ ઘર તારું, આપણે ભાડે સડાવ્યું, 4000 ભાડું આવે છે. પણ આ શું કહે છે, એ 4000માંથી 4 રૂપિયા અમે લઈ છીએ, એ તારી પાસે જ રહી છે ને. હા, તું ઘરમાં વાપરવા આપી દેતી હોય તો બીજી વાત છે, પણ અમારે એ જોતાય નથી. તારું ઘર છે ને તારા પૈસા છે, તું હાચવ. તમારા લોકોને નથી જોઈતા, પણ હું તો સામેથી આપી દઉં છું ને. મને એમ થાય કે ઘરમાં જે 2-5 રૂપિયા આવ્યા એ તમને નથી દેખાતું. એમ નથી કહેતી, આમાં પૈસાનું કે તાર બાપા છે ને થોડુંક ખાઈ જાય ને તો એમાં આપણે કઈ કોઠીએ ઝાર ખૂટી નથી જાતી. પણ છે ને એ સારું ન લાગે. દીકરીના ઘરે એનો બાપ આવે ને એ સારું ન લાગે. તો સમજતી કા નથી? અને તમારી વહુવા 2-4 દિવસે ને 2-4 દિવસે ત્યાં રોકાવા જશે એ સારું લાગશે? આ વાત મેં પહેલા દેવાંગ સાથે કરી લીધી હતી અને દેવાંગને કહ્યું હતું કે જો એવું હોય તો હું જતી રહું મારા પપ્પાના ઘરે, થોડા દિવસ ત્યાં રોકાવ અને તબિયત સારી થઈ જાય તો આવતી રહીશ. તો એમણે મને ના પાડી કે તારે રોકાવા નથી જવું, ભલે પપ્પા આવતા. હવે તમે વાત કરી લેજો દેવાંગ સાથે, ઠીક છે? યાર, આ મહેન્દ્રને કેટલી વાર કહ્યું છે કે મને ફાઇલ મોકલ્યા કર. મારે શું કરવાનું? હા મહેન્દ્ર, તું મને વર્કશીટ કેમ નથી મોકલતો યાર? ડેલી વર્કશીટ મોકલ્યા કર ને. શું યાર, તું મોડું કરીશ તો મારે લેટ નહીં થાય? હા, અરે યાર, કામનું મહત્વ તો સમજ યાર દોસ્ત તું. દર વખતનું જે તારું. આ કાંઈ નહીં, સારું ચાલ મોકલ. મારે પણ પછી પાર્ટીને આપવાનું હોય કે નહીં? ઓકે, હા કરું છું, મેનેજ કરું છું. ચાલ મોકલ. અરે સસરાજી, તમે આવો. કેમ છો? બસ સારું છે, તમે યાદ કર્યો ને હું આવ્યો. હા, મારે તો તમને યાદ કરવા જ પડે ને, કારણ કે દામિનીએ જ મને સવારમાં કહ્યું હતું કે તમે ઘરે આવવાના છો. એટલે મને થયું કે તમે ઘરે આવી જ રહ્યા છો તો પછી એક કામ કરો ને, ઓફિસે આવી જાઓ. ઓફિસેથી બંને સાથે જઈશું. હા હા, એટલા માટે તો અહીંયા આવ્યો છું. હા, શું છે પપ્પા કે ઓફિસે બોલાવવાનું કારણ બીજું કંઈ નહોતું, પણ એમાં એવું છે ને કે થોડીક મહત્વની બાબતોની ડિસ્કશન કરવી હતી તમારી સાથે. અરે પણ કુમાર, શું થયું છે? શું થયું કંઈ નથી. વાત એવી છે કે જો સમજાતું નથી કે હું કેવી રીતે કહું અને કેવી રીતે નહીં. અરે પણ એવું તો શું થઈ ગયું છે? કેમ આટલા બધા હાવડા બાવડા થઈ ગયા છો? કંઈ મારી દામિનીએ કંઈ કર્યું છે? કંઈ ભૂલ થઈ એની? ના, ભૂલ કોઈનાથી કંઈ થઈ જ નથી. પપ્પા, એમાં એવું છે કે તમે ફોન કર્યો હતો કે તમે આવવાના છો, બરાબર? પછી દામિની જીદ લઈને બેઠી છે કે મારા પપ્પાને ગમે તેમ કરીને અહીંયા ઘરે આવવા દો. જો કે મારા તરફથી કોઈ ના નથી, પણ મારા બા નથી માની રહ્યા કે તારા સસરા આટલા દિવસ રોકાવા આવે તો કેમ કરીને ચાલે? મતલબ સારું ન લાગે ને. બાની જગ્યાએ સાચા છે. આમ જોવા જઈએ તો કોઈ પણ સસરા જમાઈની ઘરે રોકાવા આવે એવો પહેલો દાખલો હશે. બની શકે કે આવું, મતલબ તમારી મજબૂરી છે, હું સમજુ છું, બટ પ્રોબ્લેમ એ વાતનો છે કે દામિની કોઈ વાતે સમજતી નથી. એ કહે છે કે જો તમે મારા પપ્પાને લઈને નહીં આવો તો હું મારા પિયર ચાલી જઈશ. હવે આવી જીદ કોણ કરતું હશે? તમે જ કહો ને પપ્પાજી. અરે પણ દામિની જો આવું કહેતી હોય ને તો મારે નથી આવું તમારા ઘરે, અને હું જો આવું તમારા ઘરે ને તમારા ઘરે ઝઘડો થતો હોય ને
તો એ મને ક્યારેય સમજાય નહીં અરે. અને હું નહીં આવું. હોતું હશે પપ્પા. તમે નહીં આવો તો ડબલ ઉપાધિ. હા દામિની, હા જે બાબતે ઝઘડો કરે છે એ ઝઘડો વધારે ઉગ્ર થશે. કારણ કે એમને ખબર જ છે કે મેં તમને અહીંયા ઓફિસે બોલાવ્યા છે ને ઓફિસેથી આપણે બંને સાથે જવાના છીએ અરે ઘરે. દેવાંગ કુમાર, પણ તમે કહી દેજો ને, પપ્પા આવ્યા હતા, ચા પાણી પણ પીધા, નાસ્તો પણ પપ્પાને કરાવ્યો ને પપ્પાના મિત્ર જોડે ક્યાંક બહાર જવાના છે, અહીંયાથી કંઈક સાપુતારા જવાનું કહેતા હતા એટલે જવાના છે, એટલે નથી આવી શકવાના કે પપ્પા. નથી ને પપ્પા? અરે કેમ નહીં પણ? ઓલરેડી તમે ફોન ઉપર બધી વાતચીત કરી છે એટલે તમારી રાહ જોઈને બધી રસોઈ પણ બનાવી નાખી છે ને જો હવે તમે નહીં આવો તો મારા ઉપર જ ઘોડો થશે ને કે તમે મને ફોન કરી શકતા અરે હતા. પણ તમારે હવે એવું કહી દેવાનું કે પપ્પા ઓફિસમાં બેઠા જતા આવવાની તૈયારી જ કરતા હતા ને પપ્પાનો કોઈનો મિત્રનો ફોન આવ્યો કે ગાડીમાં એક જગ્યા ખાલી છે તો પપ્પા તમે ચાલો, એવું કંઈક પપ્પાના કોઈના મિત્રનો ફોન આવ્યો. તો પછી એ તરત કહેશે કે પપ્પાને જો એવું કંઈ કરવું હોત ને તો પછી પપ્પા ઓફિસે આવત જ નહીં. આટલી બધી લાંબી સફર ખેડીને પપ્પા ઓફિસે શું કામ આવે? જુઓ પપ્પા, આનું કોઈ સોલ્યુશન નથી અને આપણે આવી રીતના કરવું પણ નથી. તમારે ક્યાંય જવાનું નથી, તમે આવી શકો મારી ઘરે, પણ શું છે કે મતલબ કે થોડા દિવસ, હા 2-4 દિવસ રોકાજો. 2-4 દિવસ સુધી આઈ વિલ મેનેજ કે હું બધાને સંભાળી લઈશ, બધાને સમજાવી દઈશ અને તમારી દીકરીનું મન પણ રહી જશે. અરે કુમાર, હું એમ નથી કહેતો, પણ મારા લીધે જો તમારા ઘરમાં ઝઘડાનું સ્વરૂપ આવતું હોય અને જો હેરાન થતા હોય ને તો મારે નથી આવું. તમે દામિનીને સમજાવી શકો છો, તમે સમજાવી દેજો ને. નહીં માને પપ્પા, એ તો પ્રોબ્લેમ છે અને હવે જો તમે સામે ચાલીને ફોન કરશો ને તો પણ મને પ્રોબ્લેમ થશે. મારા માટે થઈને પ્લીઝ હાથ જોડું છું. અરે તમે હાથ નહીં જોડો એવું મને નહીં સારું લાગે જમાઈ, તમે હાથ નહીં જોડો. બસ તો તો કંઈક રસ્તો તમારે જ કાઢવાનો હોય, આ બધો રસ્તો હું કેવી રીતના કાઢું? એ જ કહી રહ્યો છું કે કંઈક રસ્તો તમે ના કાઢી શકો પણ તમે આવો એ બરાબર ના લાગે ને તો પછી તમે સામે ચાલીને ફોન આવે ત્યારે કહી શકો ને કે ના ના મારે નથી આવવું. મતલબ પણ હું તો ના જ કહું છું, મારે અત્યારે તો હવે આવું જ નથી તમારે ત્યાં. હું એમ કહું છું તમે સમજાવી દેજો, હું જોતે ફોન કરી દઈશ. હવે ના થઈ શકે ને પપ્પાજી, હવે તો આવવું જ પડશે ને. હવે જો તમે નહીં આવો ને તો હું કામ થઈ ગયો. હા ઠીક છે, તો હું આવીશ અને મળીને ચાલ્યો જઈશ. હા તો બેસો, થોડી વાર આપણે ચા પાણી નાસ્તો મગાવીએ. હા રાજુ, 2 ચા અને ગાંઠિયા. હા વણેલા ગાંઠિયા લાવજે પપ્પા માટે. હા આ બધું તે હું માંડ્યું છે? હે, શું માંડ્યું છે એટલે શું કહેવા માંગો છો તમે? હું એ જ કહેવા માંગુ છું કે આ પપ્પાને હેરાન કેમ કરશો તું? ચા નથી બનાવી દેતી એટલે તું તારા મનમાં સમજશો હું? પપ્પાને હેરાન? મેં ક્યારે એમને હેરાન કર્યા? બસ હવે છે ને હારા બનવાનું નાટક મૂકી દે, મને બધી ખબર પડી ગઈ છે હો. હવે એમાં શું સારી બની જવાની? મેં હેરાન નથી કર્યા તો નથી કર્યા. મેં તને કીધું ને કે આ બધું બંધ કર. હે, આ નૈના માસી, શાંતિ દાદા બધાએ મને વાત કરી. અચ્છા, એટલે હવે તમને આજુબાજુવાળા બધી પંચાયત કરવા માંડ્યા એમ ને? હા, બધી પંચાયત કરવા માંડ્યા છે. અને તમે એમનું સાંભળી પણ લીધું? તે સાંભળે જ લઉં ને. હે, મારા બાપ ઉપર કોક અત્યાચાર કરે અને હું સહન કરી લઉં એમ? અત્યાચાર? અને જો એક વાત કહું, હા, હવે તમને ખબર પડી જ ગઈ છે ને તો હા સાંભળી લો, આ વાત બિલકુલ સાચી છે તો સાંભળી લો, એ તો હું કરીશ જ. કરીશ જ એટલે? હા, તને ખબર છે પપ્પા ચા ન પીવે તો એનું માથું દુખે છે. હે, તો માથું દુખે તો હું શું કરું? હું શું કરું વાળી? જરીક તું વિચાર તો કર. હે, તમારો ડોસો બાપો મને દિવસમાં કહેશે 10 વાર ચા બનાવી દે. એમની નોકરાણી છું કે બસ. 10 વાર ચા બનાવું? હવે મારા બાપા વિશે છે ને એક શબ્દ નહીં બોલતી હો. હા, તમને તો એનું જ દાંત છે ને, મારી ક્યાં તમને કઈ પડી જ છે ઘરમાં? આટલો ડોસો થઈ ગયો પણ છતાં બી હજુ એને જ સાચવવું છે. બસ કરી લે, તને કીધું ને એક વાતમાં સમજતી નથી. એ મારો બાપ છે, એનું છે ને મને પેટમાં બળે, સમજી તું? તો છે ને એને તમે સાચવો, મારા ઉપર એમના બધા કામકાજ નહીં ઢોળો. હું કઈ નોકરાણી નથી કે એમના બધા કામ કરું. અરે તું ક્યાં નોકરાણી છો અને હું ક્યાં તને નોકરાણી કહું છું? હા, પણ બસ 2 ટાઈમ ચા એને કરી દેવી પડે, એ તને ભારે પડે છે? હા, મને ભારે પડે છે. હું મારામાંથી જ ઊંચી નથી આવતી તો એમને શું સાચવું? તો આ છે ને આમ ઘા કરી દેવાય. આખો દી ફોનમાં જ પડી હોય જ્યારે હોય ત્યારે. મારા ફોનને ઘા કરવાની કોઈ જરૂર નથી. તમારા પપ્પાને ઘા કરો જાવ કશે. હા તો છે ને મારો બાપ ના પાડે છે એટલે નકર છે ને તને છે ને આ ઘરમાંથી હાલતી કરી દઉં. અચ્છા, તમારા પપ્પા તો બહુ ડાયા રહ્યા ને, દોઢ ડાયા. તમે અઢી ડાયા. અને તું કેવી છો? જરીક તારા મનને પૂછ તું. મારા મનને શું પૂછું?
હું કેવી છું ને એ મને બહુ સારી રીતના ખબર છે અને હું સારી જ છું, એમાં કોઈ ડાઉટ નથી. ઓકે? મને અફસોસ થાય છે. મને લાગ્યું કે આ શહેરની છોકરી છે, ભણેલી ગણેલી છે, તો એ મારા બાપની સેવા કરશે. મારા બાપ વિશે હું શું કહું તને? હે, હું આવ નાનો એવો હતો અને આવડો મોટો કર્યો છે મને, અને એને તું અત્યારે હેરાન કર એટલે? સેવાની બી છે ને કોઈ હદ હોય. કોઈ વ્યક્તિ આપણને હેરાન ના કરતું હોય ને ચૂપચાપ પપ્પા બનીને રહેતું હોય ને તો મને થોડું ઘણું કામકાજ કરવાની કોઈ તકલીફ નથી. પણ આખો દિવસ આમ પથારીમાં પૈડા પાથરા બેઠા હોય તો શું એની જ સેવા કરું આખો દિવસ? કરવી પડે સેવા. હા, અરે તારી પાસે ક્યાં સેવા કરાવે છે? ખાલી 2 ટાઈમ ચા માંગે છે. તને કોઈ દી એમ કીધું કે બટા મારા પગ બહુ દુખે છે તો દાબી દે? હે, એવી કહેવાની તો એમની હિંમત પણ નહીં થાય મારી સામે. એ શું મને પગ દબાવવા માટે કહેશે? આ કેટલા દિવસ થઈ ગયા પપ્પા આમને આમ હેરાન થાય છે. જો હવે છેલ્લી વાર 2 હાથ જોડું છું. હવે છે ને તું સાનું બની રહેજે હો. મારી સામે તમારે હાથ જોડવાની કોઈ જરૂર નથી. અને હેરાન થવાની વાત છે ને તો હું એમને હેરાન નથી કરતી. એ હાથે કરીને હેરાન થાય છે તો એમાં મારો કોઈ વાંક નથી. મારો કોઈ વાંક નથી વાળી. ઉપરથી ભગવાન જોતા હોય છે ને એને દુઃખ થતું હોય છે, સમજે? હા તો ગાઓ, એમની પાસે થોડા દુખડા ગાઈ લો કે તમારી થોડી પ્રાર્થના સાંભળી લે. અને થોડુંક એમ પણ ગાઈ લેજો કે મારા પપ્પાને જલ્દી ઉપર બોલાવી લે. હવે બસ કર, હવે હદ થાય છે હો, હવે હદ થાય છે. એમ નહીં, આ તારે માવતર તો છે જ ને? હે, હા બધાને હોય માવતર, પણ આવા માવતર નથી જોયા મેં. મારા મા બાપે મને આજ સુધી ક્યારેય હેરાન નથી કરી. અને મારા ઘરનું તો તમે રહેવા જ દો. ત્યાં તો હું પરીની જેમ મોટી થઈ છું અને મહારાણીની જેમ જ જીવન જીવું છે. અહીંયાની જેમ ઢળા નથી કર્યા. અહીંયા તને 4,000 ની હાડી લઈ દઉં છું, 25,000 કમાવશું, એમાંથી 15,000 તો તારી વાહે વાપરું છું. તમારા માટે આ 4,000ની મામૂલી સાડી 4,000ની સાડી દેખાય છે. તમને ખબર છે મારા પપ્પાને ત્યાં હતી ને તો મારો એક ડ્રેસ 16,000 થી 17,000 રૂપિયાનો આવતો હતો. જે વસ્તુ પર હાથ મૂક્યો ને એ વસ્તુ મારી થઈ જતી હતી. જ્યારે અહીંયા તો સહન જ કરું છું. હવે નથી બોલતી ને કે ઓછું બોલું છું ને એટલે સમજી જાજો, નહીં તો પછી હું શાંત નહીં રહું. અરે વેવાઈ તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા? તબિયત પાણી કેમ છે? હા બસ સારી છે. તમારી તબિયત પાણી કેમ છે? સારા છે. પણ હું શું કહું તમને, આ ઘરે દીકરો વહુ બધા મજામાં? બસ મજામાં નહીં મજામાં એવું જ છે. તમારા ઘરની પરિસ્થિતિ વિશે જાણીને બહુ દુઃખ થયું. અરે શું કહું વેવણ તમને, હા દામિનીની મમ્મી ગુજરી ગયા પછી કેટલું સાવ એકલું એકલું લાગે છે. ઘર મને કડવા ડોળે છે, ઘરમાં રહેવાનું મન થાય નહીં. અરે એનો ફોટો જોઈને દિવસ પસાર કરવા પડે છે. શું સાચી કરીએ? વાત છે, એકદમ સાચી વાત છે. સાચું કહું ને તો ખરા અર્થમાં જીવનસાથીની જરૂર તો આ સમયે હોય, પણ જુઓ ને સમય જેવો કપરો આવે છે ને કે નથી આપણે કંઈ કહી શકતા કે નથી રહી શકતા. અરે સાવ આવું ન હોય ને કે આપણે ઘરડા થઈએ એટલે ઘરના વ્યક્તિ આપણને કંઈ ગણકારે જ નહીં. હા જુઓ ને મારે પણ એવું જ છે. દેવાંગના પપ્પા ગયા ને પછી સાવ એકલી થઈ ગઈ. પણ મારે તો મારા સાસુનો સહારો છે, મારી વહુ દીકરી કરતાં વિશેષ છે. હા દામિની વહુ એટલે કે તમારી દીકરી હા ઘરને બહુ સાચવે છે, અમને બધાને બહુ સાચવે છે. હા પણ મેં સાંભળ્યું એ સાચી વાત ને કે તમારી વહુ તમને નથી સાચવતી? હા તમારી વાત એકદમ સાચી છે. ઘણો હેરાન કરે છે, પણ કંઈ નહીં, એકલું જીવન છે, એકલો એવું જીવન જીવવાની આદત પડી ગઈ છે એટલે બધીની વાતોને સહન કરી લઉં છું. અને કદાચ હું મારા દીકરાને આ કંઈ વાત કરું ને તો ખોટા ઘરમાં ઝઘડા ઊભા થાય. બસ એટલે વાત ગણીને મગજ પર લેતો જ નથી. શું કરું, હવે સહન કરવાની આદત પડી ગઈ છે. સાચી વાત છે. ઘણી વખત ઘણા સંબંધોને બચાવવા માટે ચૂપ રહેવું પડે માણસે. હવે આમાં પણ વાત એવી છે કે તમારો દીકરો અને વહુ
આપણે તો આજે છે ને કાલે નહીં, ખર્યું પાન કહેવાય. પણ એ લોકોએ તો આખું જીવન પસાર કરવાનું છે, એટલે આપણે થોડું ઘણું તો જતું કરવું જ પડે. ખરેખર વેવાણ, તમને સાચું કહું ને, એકલવાયું જીવન જીવવાનું એટલે બહુ શું કહેવાય. સમજી શકું છું તમારી વેદના. એકલવાયું જીવન જીવવું બહુ અઘરું છે, અને એમાં પણ પુરુષ થઈને જીવવું. સ્ત્રી તો સ્ત્રી સાથે વાત કરીને પણ મનને હળવું કરી શકે. પુરુષ શું કરે, ક્યાં જાય, કોને કહેવા જાય એની મનની વેદના? હા, જે થાય ને એ જોયું જવાશે. હવે આ બધી વાતને તમે બહુ મન પર ન લો. અહીંયા આવ્યા છો, શાંતિથી રહેજો, અને જો કંઈ પણ વસ્તુની જરૂર હોય તો જરૂર જણાવજો. તમારું ઘર છે એમ સમજીને જ રહેજો. હો, અરે મારું ઘર છે એમ સમજીને રહેવાનું મન તો થાય છે, પણ એક મજબૂર બાપ છું. દીકરીના ઘરે તો ખરેખર રહેવાય જ નહીં, પાણી પણ નહીં પીવાય, પણ છતાં અમારે આ રીતે રહીને 1-2 દિવસ કાઢવા પડે છે. શું કરીએ, કાંઈ સમજણ નથી પડતી. માણસાઈ તો નિભાવવી પડે ને. હા, જો આ તો સારું છે કે ભગવાને તમને દીકરો અને દીકરી બેવ આપ્યા છે. કદાચ દીકરી જ આપી હોત તો એને એના પપ્પાને ન જોવા પડે. હા, છોડો, તમે આ બધી વાતને પડતી મૂકી દો. ચિંતા ન કરો વેવાઈ. દુનિયાના મોઢે તાળા મારવા નહીં જવાય. લોકો તો વાતો કરશે, પણ લોકોના મોઢે તાળા મારીને તો આપણે કામ નહીં થાય ને. અરે મારી દીકરીના કેવા સંસ્કાર છે, મેં કેવા સંસ્કાર આપીને તમારે ત્યાં મોકલી છે, અને આટલા સંસ્કાર જો મારી વહુમાં હોતે ને તો અત્યારે મારે એકલવાયું નહીં લાગતે. અરે એની મમ્મીને યાદ પણ નહીં આવતે. હશે, દરેકના નસીબમાં એવું નથી હોતું વેવાણ. કાંઈ વાંધો નહીં, તમે બેસો, હું તમારા માટે ચા નાસ્તો લાવું. દામિની, તમે રસોડામાં? હા, તું જ્યાં હોય ને ત્યાં જ મારે આવવું પડે ને. મને બોલાવી લીધી હોત તો હું આવી જાત. ના, તો પાછા કામ રખડે. એના કરતાં તું જ્યાં કામ કરતી હોય ને ત્યાં કહેવા આવું ને તો કામ એ થાય ને મારે જે કહેવાનું છે ને એ કહેવાય જાય. બરાબર છે, સાચી વાત છે તમારી. તો તમારે જે કામ છે એ બોલો, અને હું મારું કામ કરતી રહું. દામિની, તાર બાપુને હવે કેમ છે? તું કહેતી હતી ને એની તબિયત ખરાબ છે ને અહીંયા થોડાક દી આવવાના છે ને, તો હવે કેમ છે તાર બાપુને? હા, જુઓ ને, મેં તમને કહ્યું હતું ને કે પપ્પાની થોડી ઘણી સેવા કરીશું ને એટલે પપ્પાને સારું થઈ જશે. આ જુઓ, એમની તબિયતમાં કેટલો સુધારો આવી ગયો છે. તો પછી એક કામ કર, હવે તબિયતમાં સુધારો આવી જ ગયો છે ને, તો હવે એને તું પ્રેમથી કહી દે કે એ હવે પાછા ઘરે વયા જાય. તબિયતમાં સુધાર આવ્યો છે, તબિયત સારી નથી થઈ ગઈ. અને ફરી પાછી એની એ વાત બા, પ્લીઝ. હા, અત્યારે મારું કોઈ મૂડ નથી કે હું એની વાત પાછી કરું. તારે કરવાની નથી, પણ હું તને જે કહું ને એ સાંભળવાનું છે. કારણ કે તારા બાપુનો પડદો છે ને તારી આંખે સડ્યો છે, એટલે તને તો કાંઈ હાસું દેખાવાનું નથી, પણ મેં જે જોયું છે ને એ હું તને કહું. અને શું જોયું છે તમે? કહું છું, આ તારી હાવ અને તારા બાપુ બેવ શેઠીએ બેહીને વાતો કરતા હતા, અને એ પાસે આમ પ્રેમ ભરી વાતો મેં સાંભળી છે. તો શું તો? એ વેવાઈ વેવાણ છે. તાર બાપુ કહે કે મને એકલતા નથી ગમતી ને પાછા તારી હાવ એના હારી હારી વાતું કરે ને હું તમને શા નાસ્તો દઈશ ને હું તમારી ખબર રાખીશ ને, એ બધું કાંઈ સારું લાગે? કેમ ન સારું લાગે? કયા જમાનામાં જીવો છો કે આ જેન્ટ્સ બેઠા હોય તો લેડીઝે બાજુમાં બેસવાનું નહીં? અરે વેવાય વેવાણ છે, અરે બાજુમાં બેસીને વાત કરે તો શું થઈ ગયું? ઔપચારિક વાતો જ કરતા હતા ને, હવે પ્રેમ ભરી વાતોને આવું બધું બોલવાની શું જરૂર છે? અને તમને એટલો બધો વાંધો હોય બા તો મને શું કામ કહો છો? મારા સાસુ પણ મારા પપ્પા સાથે વાત કરતા હતા ને, તો તમે જઈને મારા સાસુને કહો ને. જો વેવાય વેવાણ પાસે બેહીને વાતું કરે ને એનો વાંધો નથી, પણ તને તો ખબર છે ને
કે સુલા પાસે ઘી મૂકો તો ઓગળ્યા વગર ન રહે. આજે આવી વાતો કરે છે, કાલ ઉઠીને કંઈક બીજી વાતો કરે. એમ કરતાં કરતાં તો તને ખબર છે કે આખું કેમ મળી જાય ને ખબર ન છી, પડે. બા. તમને જરાય શરમ નથી આવતી? એ લોકો વિશે આવી વાતો કરો છો? અરે મારા પપ્પાનું તો છોડો, પણ તમને તમારી વહુ ઉપર વિશ્વાસ નથી? અરે એ લોકો વિશે આવી વાત કરતા તમને જરાય વિચાર ના આવ્યો? એક પણ વાર વિચાર્યું નહીં તમે કે કોના વિશે શું વાત કરો છો? ના, મને વિચાર ન આવ્યો. હું કામ કહું, મારી વહુ એકલી છે, થોડીક જુવાની છે, અને તાર બાપુ એ એના જીવનમાં એકલા છે, એટલે બેઉ મહિલા છે, એટલે ગીતો ઓગળવાનું જ છે, એ મને ખબર જ છે. જો બા, મારે છે ને અત્યારે ગુસ્સો નથી કરવો, અને તમે છે ને મારા પપ્પા વિશે બોલી રહ્યા છો એટલે અરે વધારે તમને કંઈ નથી કહેવું, પણ આજ પછી છે ને મારા પપ્પા વિશે આવી કોઈ વાત ના કરતા. મારા પપ્પાને હું સારી રીતે ઓળખું છું, મને ખબર છે મારા પપ્પાની. જો તારા બાપુ અને મારી વહુ એટલે કે તારી હાઉ કોઈ દૂધે ધોયેલા નથી. માણસ છે, સંસારી છે. વાતો કરતાં કરતાં ક્યારે મન મળી જાય ને આ જમાનામાં કાંઈ કહેવાય નહીં. અને આ વાત મને કરીને તમને એવું લાગે છે કે તમે બહુ સારી વાત કરી છે, બહુ સારું કામ કર્યું છે? તમને એટલો બધો ડાઉટ હતો તો તમારે મમ્મી સાથે વાત કરવી જોઈએ ને, મમ્મીને કહેવું જોઈએ કે આ બધું શું છે. પણ મને તો એ બંને ઉપર વિશ્વાસ છે, તમને નથી, કારણ કે તમે છે ને અમને કોઈને તમારા સમજતા જ નથી. એમાં સમજવા ન સમજવાની ન હોય, એ આપણી આંખે જે દેખાતું હોય ને તો આપણે એનો ફોડ પાડી દેવું જોઈએ. બા- અને હું છે ને તને કાંઈ વાત જણાવવા નથી આવી, હું તને ખાલી ચેતવવા આવીશું. કાલ સવારે જો કાંઈ ઉસનીસ થશે ને તો સમાજમાં મોઢું બતાવવાનું લાયક નહીં રહી, એટલું તો સમજી જા તો ઘણું છે. સમાજ ને સમાજ, જેને જોવું એના મોટે સમાજની વાતો છે. અરે આપણે શું કરીએ છીએ એનાથી સમાજને શું લેવા દેવા? સારું કામ કરતા હોય ને તો કોઈ સમાજ બોલવા ના આવે, અને એમ પણ કોઈ બીજા સુખી થતા હોય તે તો કોઈનાથી ના જ જોવાય ને, સીધી એવી વાત છે. જો સમાજમાં રહી છે ને એટલે આપણે સમાજનું જાણવું પડે, બાકી આપણે જો બીજી કોમમાં ને બીજા નાતમાં આપણને ક્યાંય ફરક ન પડતો હોય. આ તો જો મને સારું લાગ્યું નહીં, હું તને કહેવા આવીશું, પછી કાલ સવારે કાંઈ થાય ને તો એમ નહીં કહેતી કે બા તમને બધી ખબર હતી તમે મને કીધું કેમ નહીં. હવે તું જાણે ને તાર બાપુ જાણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. કેમ આમ અચાનક આવવાનું થયું? તારું કામ હતું. અચ્છા, તો બોલો શું કામ હતું મારું? હું એમ કહું છું, આ તારા હરા મારા ઘરે કેમ આવ્યા છે? એમને એમની દીકરીએ તેડાવ્યા હશે એટલે આવ્યા છે. દીકરીએ નો તેડાવ્યા હોય, તો અહીંયાથી કંઈક બબાલ કરીને આવ્યા લાગે છે. અચ્છા, પણ એક વાત મને કહો કે આ બધો વહીવટ તમારે કરવાની શું જરૂર છે? મારા ઘરે આવીને ઈ વહીવટ કરે છે, તમારે કરવો તો પડે જ ને. અને તું કેમ એને સારી રીતે રાખતી નથી કે એને મારા ઘરે આવવું પડે? અચ્છા, મેં એને શું તકલીફ આપી દીધી મને જણાવશો તમે? જો એણે મને કાંઈ કીધું નથી, પણ મને લાગે છે કે નક્કી અહીંયાથી જ કંઈક બબાલ કરીને ઈ ન્યા આવ્યા છે. તારાથી એનાથી રખાતા નથી, એકલા હરા છે, આવું તો છે નહીં. જો મને છે ને એમને રાખવામાં કોઈ જ તકલીફ નથી, પણ આમ ઘડીએ ઘડીએ દિવસમાં 10 વાર કોઈ વ્યક્તિ ચા માંગે ને તો એ મારાથી નહીં થાય. પ્લસ બીજી વસ્તુ એ, ચાનું તો તમે જવા જ દો, પણ બીજી વસ્તુ એ કે ઘડીએ ઘડીએ ઘરમાંથી પૈસા માંગે અને એ બધા પૈસા બહાર જઈને એમના ફ્રેન્ડ્સ પાછળ ઉડાવે છે. તો પૈસા શું અહીંયા મફત ના આવતા હશે કઈ? જો એ તારા ઘરમાં હું હાલતું હોય ને એ મારો સવાલ નથી, અને ઈ મારે એને સમજાવાય નથી. અને બીજી વાત રહી, તારો હરો છે, માગે સા, એ નહીં માગે તો કોણ માગે? અને રહી વાત પૈસાની, તો હવે એ તો કમાતો નહીં હોય, તો પછી એ તારી પાસે પૈસા ન માગે તો કોની પાસે માગે? અરે તો એ પૈસાથી પોતાનું પેટ ભરે ને, આમ ગામનાને દાન કરવાની શું જરૂર છે? આપણે કાંઈ એટલા અમીરજાદા નથી. તે મારે જોવાનું છે કે તારા ઘરમાં હું છે, તારા હરા શું કરે છે, પૈસા ક્યાંથી લે છે, કોને દે છે, એ બધું તારે ને તારા ઘરવાળાએ જોવાનું હોય. પણ મારા ઘરે એ છે ને, મને એની દાનત ખોરી લાગે છે. અચ્છા, એવું તો મને પણ લાગે છે. હવે ત્યાં આવ્યા છે તો તમે સાચવી લો, બીજું તો શું થાય હવે? ના, હું કમાશું, એ તારા હર હશે તો તારી ફરજમાં આવે છે કે તારે એને કેમ હાસવા. લ્યો મોકલી દીધા મારા ઘરે. વાત કરે છે તે.
તમારી દીકરીને પણ એમને બોલાવવાનો શોખ હતો એટલે જ ત્યાં આવ્યા છે. એટલે તમે છે ને આમ બધી વસ્તુ મારા ઉપર નહીં ઢોળી દો. તારે ના પાડવી જોઈ કે તમારે પપ્પા તમારે ન જવાય. ઈસેન દીકરીનું ઘર છે, ભર્યું ઘર છે, ત્યાં બધાય છે, ત્યાં ન જવાય તમારે. ઈ તારે એને કહેવાનું હોય. અરે બા, હું શું કામ ને સમજાવું? હું તો ખુશ છું કે મારા માથેથી થોડો બોજ હલકો થઈ ગયો, તો હું શું કામ ને રોકું? ઠીક, તારા ઘરની પડોજણ કાઢવા હારું તે એને ન્યા મોકલ્યા, અને અમારા ઘરમાં શું હવે રોજના નાટક ચાલે છે. એ મારી વહુ છે ને એની હારે કલાકો સુધી બેહીને હસી ખુશીને વાતો કરે ને તાળી ઉપાડે ને, અરે આ તે કંઈ સારું કહેવાય? વેવાય આવી રીતે મળે ને આવી રીતે બે આ ગામ લોકો જોયે ને તો કે હું પાછું મારું ઘર ઉગાડું. અમારા બાયણા 120 કલાક ખુલ્લા હોય અને આવતા જતા લોકો જોતા હોય, ઈ બાર સોફે બેહીને બેઉ જણા વાતો કરતા હોય ને ઈ આ કરે, એ સારું કહેવાય? ઈ તો કેવું કઈ મને નથી ખબર, પણ એમણે છે ને અહીંયા તો બહુ ખેલ રહી છે. હવે ત્યાં નાટક જ થાય છે તો તમે પણ નાટકની મજા માણી લો. જો મારી વાત સાંભળ, આવું બોલવાની જરૂર નથી હો, નહીં તો હું તો એને છે ને હમણાં કહું એ રીતે ઘરની બહાર કાઢી મૂકીશ. તારા ઘરમાં કેમ રહેશે, હું ખેલ કર્યા ને ઈ તું જાણે ને તારો ઘરવાળો જાણે. મારા ઘરે પડોજણ જોઈ નહીં. બા, એક વાત કહું તમને, જો તકલીફ તો અહીંયા મને પણ છે અને ત્યાં તકલીફ તમને પણ છે, તો તમે જ કોઈ આઈડિયા લગાવો ને. મારે કાંઈ આઈડિયા નથી લગાવવું. ઈ ઘો મારા ઘરમાં જોઈ જ નહીં, હું કાઢી મૂકી છે ને. વાત કરે છે હવે હું આઈડિયા લગાડું, કોણ જાણે આઈડિયા હું હોય. અરે બા, તમે તો બહુ સ્માર્ટ છો, મને હજુ ખબર નહીં પડે, પણ તમે તો મારથી વધારે દિવાળી જોઈ છે ને, તમારી આઈડિયા બહુ કામ કરશે. ફટાકડા તે વધારે ફોડાશ એટલે તને ખબર હોય, મને કાંઈ ખબર નથી. તું કે તારે હું કરવું છે. હું તો આવતીકાલે જ એને અહીંયાથી ઘરમાંથી કાઢી મૂકવાની છું. એક યુક્તિ કરીએ ને તો થાય. એટલે હું તને હવે છેલ્લે કહી દઉં છું કે તારે જે કરવું હોય ને કરજે. હું હવે જાઉં છું. સારું, મારે હવે શું કરવાનું? તમારી આઈડિયા એક નંબર છે. બાકી મજા આવી ગઈ બા. એ બહુ સારું, હું જાઉં છું. જો મને છે ને અત્યારમાં કંઈ નથી સૂઝતું. તો હું શું કરું? તું મારા ઉપર ગુસ્સો નહીં કર. એક તો મારો બિઝનેસ નથી સરખો ચાલતો, અને તો મારા લીધે નથી ચાલતો? નહીં, મારા લીધે નથી ચાલતો. બોલ હવે, તારી સાથે તો વાત કરવી જ બેકાર તો છે. નહીં કરવાની. મેં કહ્યું છે કે મારી સાથે વાત કરો, નહીં ને? હા ઠીક છે, તારી સાથે કોઈ વાત નથી કરતો. ઓકે? હા બસ એમ પણ વાત કરવા જેવું કઈ બાકી નથી રાખ્યું ને તમારા બાએ? મારા બાએ કેમ? શું કર્યું છે વળી પાછું એમણે? શું નથી કર્યું એમ પૂછો. તમે છે ને તમારા બાને તમારી ભાષામાં સમજાવી દેજો. હું કંઈક બોલીશ ને તો એવું લાગશે કે આજકાલની આવેલી વહુ મારું માન નથી રાખતી. તે પણ એવું તો શું કર્યું છે કે તું મને આટલું સંભળાવી રહી છે અને બધો ગુસ્સો બાનો મારા ઉપર શું કામ ઢાલવી રહી છે? તો કોના ઉપર ગુસ્સો ઉતારું? તમારા બાને તો કઈ કહેવાય નહીં ને, કારણ કે એ કોઈનું કઈ સાંભળતા તો છે નહીં. હા તો ના જ સાંભળે ને, ઘરના વડીલ છે, આ ઘરના મોભી છે. અને આમ પણ બા કહે છે ને એમ જ થતું આવ્યું છે અત્યાર સુધી ઘરમાં, તો પછી બાની સામે હું પણ નથી બોલી શકતો. બોલવું પડશે, કારણ કે જે બા બોલે છે ને એ ખોટું છે. શું બોલે છે બા? ક્યારની વાતને ફેરવી રહી છે, સીધી રીતે તો વાત કરી શકતી નથી અને મને કહી રહી છે કે તમારા બા આમ કરે છે તેમ કરે છે. તમારા બાને બોલવાની ભાન નથી પડતી કે કોના વિશે શું બોલે છે. અરે જાણું છું કે બાનો સ્વભાવ થોડો ગરમ છે, હા કોઈને કંઈ પણ બોલી દે છે, પણ શું શું બોલ્યા છે તું મને કહીશ? તમારા બા કહેતા હતા કે તારા પપ્પા અને તારી સાસુ બંને એક સેટી ઉપર બાજુમાં બેઠા હતા. હા તો પણ એમાં શું થઈ ગયું? હા વેવાણ બાજુમાં બેસે, તેમાં કઈ નવીન ના કહેવાય. હું પણ એ જ કહું છું કે વેવાણ બાજુમાં બેઠા હોય તો નવીન ના કહેવાય. પણ બા ખબર નહીં શું સાંભળીને આવ્યા છે, કહેતા હતા કે તારા પપ્પા છે ને એ તારી સાસુને એવું કહેતા હતા કે એકલતા મને નથી ગમતી. અરે ન જાણે કેવું બોલતા હતા બંને વિશે. હા બાને છે ને બેમાંથી એકેય ઉપર વિશ્વાસ નથી. એક મિનિટ મતલબ કે મમ્મીને તારા પપ્પા આવી બધી વાતો શેર કરતા હતા? હું જે નથી બોલવા માંગતી ને એ જ તમારા બા બોલ્યા હતા. હવે તમે સમજી જાઓ કે મારા પપ્પા અને તમારા મમ્મી વિશે
બા શું બોલ્યા છે? સમજી ગયો. હવે જો બાની સાયકોલોજીને ક્યારે પણ સુધારી નહીં શકીએ. બસ એમના વિચાર જ જૂની વિચારસરણીવાળા છે, એટલે એમને કહેવું કે એમને બદલવા તો અશક્ય છે. પણ ખાસ હા, જો મમ્મી અને પપ્પા બંને એકબીજાની સાથે પોતાના વિચારો શેર કરતા હોય તો મારા ખ્યાલ પ્રમાણે સારું કહેવાય ને, કે બંને પોતપોતાની લાઈફમાં એકબીજાને સામે બધી વાતો રજૂ કરી શકે છે, કે કોઈક વાતને લઈને ડિસ્કશન કરી શકે છે. આપણે સમજીએ છીએ ને, પણ તમારા બા, મને પાકી ખાતરી છે કે તમારા બાને છે ને મારા પપ્પા અહીં આવ્યા છે ને નથી ગમ્યું. અરે ના ગમતું હોય તો પહેલા મને સીધી રીતે ના પાડી દેવી જોઈએ ને. હા, વાત તારી સાચી છે. અને તને મેં કહ્યું પણ હતું કે પપ્પા અહીંયા આવે નથી ગમતું કોઈને, તો તું માની પણ નહોતી. તે જ પછી જીદ મેં કરી કહ્યું હતી. હતું ને તમને, અને તમે ત્યારે હા પાડી હતી કે હું બધાને મનાવી લઈશ, તો એ મારી ભૂલ નથી. પણ મેં મનાવવાની વાત કરી હતી. મેં લોકોના માનસિકતા અને એમના વિચારો બદલવાની વાત તો નહોતી જ કરી ને. હા, પણ હવે બહુ થઈ ગયું. હું છે ને મારા પપ્પાને અહીંયાથી લઈને જતી રહેવાની છું અમારા ના, ઘરે. ના, ક્યાંય- બિચારા ત્યાં હેરાન થાય છે એટલે અહીંયા આવ્યા હતા, તો અહીંયા પણ હેરાન થાય. એ જાણું છું હું બધી વાત દામિની. તું મારા ઉપર શું કામ ગુસ્સે થાય છે? મેં થોડી તને કંઈ કહ્યું છે. અને વાત રહી આ મમ્મી પપ્પાની, તો આપણે લોકો જાણવાની અને સમજવાની કોશિશ તો કરીએ કે હકીકતમાં શું વાત છે. અને બાને સાઈડ ઉપર મૂકને, બાનું તો રોજનું છે આ બધું. શું કામ ને ખોટે ખોટું એમને લઈને મગજ ખરાબ કરે છે. આવી શકું? હા, બોલો. ફોન આવ્યો તો ઓફિસેથી, તો મેં કીધું આજે ઘરે મોકલી દો, આજે મારે અવાય એમ નહોતું. સારું, એટલે જ હું ઘરે આવી ગઈ. આ તમારી જ જાહેરાત છે? હા, એ અમારી જ છે. હા, તો મેં વાંચ્યું હતું કે અહીંયા તમે વૃદ્ધાશ્રમ ચલાવો છો. હા, વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ. એટલે કાંઈ તમારે ડોનેશન કે એવું કંઈ દેવાનું હતું કંઈ કે? ના ના, ડોનેશન નહોતું આપવું, પણ તમને ડોનેશન તરીકે એક ગિફ્ટ આપવું હતું. હા, તે કંઈ વાંધો નહીં. અમારું આશ્રમ તો જે પણ જો આ બધા વૃદ્ધો રહે છે, કંઈ પણ તમે ગિફ્ટ આપો તો અમે સ્વીકારી લઈએ. તમે નાનું આપો કે મોટું, અમે જે બધા વૃદ્ધો આવતું હોય બધાના ભાગમાં જે આવે ગિફ્ટ આપી દઈએ, જેને લગતું હોય એ. સારું, તો ગિફ્ટ એ છે કે મારે છે ને મારા સસરાને અહીંયા મૂકવા છે, એમને માટે હું વાત કરવા આવી છું. એટલે તમારા સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકવા છે એમ? હા, બિલકુલ. માફી ચાહું કે તમારા ઘરવાળા તો હજી જીવતા હશે, મંગળસૂત્ર જોતા એવું લાગે, તો કેમ તમારે અહીંયા મૂકવાની જરૂર પડી? મારા ઘરવાળા તો છે અને ઘરમાં બધા છે, પણ હું છે ને અમારા સસરાના ત્રાસથી ખૂબ કંટાળી ગઈ છું. એમના છે ને બહુ લાલ્યા વેળા છે અને એમને આખો દિવસ સંભાળવા પડે છે, તો આ બધી વસ્તુ મારાથી નથી થઈ શકતી. તો મેં વિચાર્યું આટલી સરસ જાહેરાત છે તો ચલો ને એમને ત્યાં જ મૂકી આવું. જો મેડમ તમને ખોટું ન લાગે તો એક વાત કહું કે તમને આવી વાત કરતા પહેલા શરમ આવી જોઈએ કે તમારે તમારા સસરાને અહીંયા મૂકવા, અને આવા ઘરના ડિસિઝન તમે લ્યો કે ભાઈ મારે મારા સસરા, એના છોકરા કહે તો હાલો આગળ વાત બરોબર છે કે તમારી સહમતિથી આ ડિસિઝન લેવાનું હોય અને અમે અહીંયા રાખી લઈએ. પણ જો તમે જે કહો છો એ અમારાથી મંજૂર, અમારું ટ્રસ્ટી મંડળ મંજૂર નહીં કરે તમારા સસરાને અહીંયા રાખવા. એ બરાબર. હું એક વાત કહું, હું છે ને અહીંયા કંઈ તમારી શિખામણ લેવા કે સલાહ સૂચન સાંભળવા નથી આવી. હું મારા સસરા માટે વાત કરવા આવી છું. એટલે તમે સલાહ શિખામણ અમે દેતાય નથી. અમારી તો જે નિયમમાં આવે છે, જે ફરજમાં આવે છે એ વસ્તુ કહીએ. બાકી અમને કાંઈ એવો શોખ નથી કે અમે તમને સલાહ શિખામણ આપીએ અને અમારી સલાહ શિખામણ તમે લઈ લો. જો તમે કોઈની સલાહ શિખામણ લેતા હોય ને પહેલા નંબરમાં, તો તમે આવી રીતના વાત કરવા માટે જ ન આવો. સારું, હવે મને એ કહો કે શું તમે મારા સસરાને અહીંયા રાખશો કે નહીં રાખશો? નહીં મેડમ, જો એ તો શક્ય નથી. એ અમે નહીં રાખી શકીએ કારણ કે અમારા નિયમમાં નથી આખતું. જો તમારે આટલા જ બધા નિયમો લાગતા વળગતા હોય તો આ શું કામ ને આવી જાહેરાતો છાપો છો ખોટે ખોટી? અરે મેડમ, તમારે ભૂલ થાય છે. ખોટે ખોટી નથી. તમે છે ને હજી બરાબર મેસેજ વાંચ્યો નથી. તમે બધા લોકો છે ને આવી રીતના કંઈક જાહેરાત આવે તેમાં ઉપરના મોટા અક્ષર હોય ને એ વાંચો. ખાલી આખી વિગતવાર વાંચો. અમે ફકરો મૂકેલો છે અમારા પેજ ઉપર, બધું વિગતવાર મૂક્યું છે કે અમે અહીંયા માવતર રાખીએ છીએ, પણ જેને સંતાન ન હોય, ધારો કે કોઈને છોકરો હોય, એની વહુ એની હારે સસરા રહેતા હોય, સાસુ રહેતા હોય, હવે તમારો ઘરવાળો જીવે છે, તમે સારી રીતે હજી એની સેવા કરી શકો એમ છો, તો પછી અમારી સંસ્થા નથી રાખતી. અમે તો જેને સંતાન ન હોય અને તડપતા મા બાપ હોય ને રોડે રહેતા હોય એને અમે રાખીએ છીએ. અચ્છા, પણ તમને નથી લાગતું અમુક ઘરમાં તો એવું પણ હોય છે ને કે વહુ અને દીકરીઓ તડપતી હોય છે?
એવા મા બાપને પણ તો તમે સાચવી શકો છો. તમને શું પ્રોબ્લેમ છે? ના ના, હવે જો એ તમને લાગે છે કે વહુઓ ને સાસુઓ ને બધા તડપતા હોય, પણ હકીકતમાં ભૂલ તમારી હોય છે. જો અત્યારે મોટી ઉંમર થાય ને એટલે એનો મગજ નાના બાળક જેવો થઈ જાય. અમે અહીંયા 50 વૃદ્ધોને રાખીએ છીએ તો બધાના વિચાર અલગ હોય, બધાના મગજ અલગ હોય. અમે તો એના સંતાન નથી, છતાં પણ સંતાન બની અને ભગવાને સેવા કરવાનો મોકો આપ્યો છે તો અમે કરીએ છીએ. તો તમારે પણ આ સેવા કરવી જોઈએ. તમે થોડું ઘણું સહન કરી લેવાય. તમારે સાસુ હોય તો સાસુને કહેવાય થોડું ઘણું સહન કરે, એટલે એમાં હાલ્યા રાખે. હું તો કહું મારી સલાહ માનો તો મુકાય નહીં, એમ તમારે સેવા ગઢ પણ પડાય એનું. પણ એક વાત કહું, મને તમારી સલાહની કોઈ જરૂર નથી. જો તમે મારા સસરાને સાચવી શકતા હોય તો તમારા માટે સેવાનો એક હજુ મોકો વધી જશે. જ્યાં 50 છે ત્યાં 51 થઈ જશે. હા, એ વાત સાચી છે તમારી, પણ અમારા નિયમમાં નથી આવતું, એટલે માફ કરજો. એ વસ્તુ અમારથી નહીં થાય. અને તમે જેના પણ રેફરન્સથી આવ્યા હોય એમને કહી દેજો. અને તમે ફેસબુકના માધ્યમથી કદાચ આવ્યા હોય, વોટ્સએપમાં અને ફેસબુકમાં અમારી એડ હાલતી હોય એ જોઈને આવ્યા હોય તો એમાંય તે તમે પાછી બહાર જઈને એવી વાતો ખોટી નહીં ફેલાવતા કે આ સંસ્થાવાળા અહીંયા વૃદ્ધોને નથી રાખતા. તમે પૂરી વાત સમજ્યા નથી એટલે તમે અહીંયા આવ્યા છો, અને હું તમને જે જવાબ આપું છું એ તમને મગજમાં ઉતરે ને એવો જવાબ આપું છું. આ જવાબ છે ને મારા મગજમાં પહેલા જ ઉતરી ગયો હોત જો તમે તમારી જાહેરાત સરખી રીતના આપી હોત. આ મને જે મારા જરૂર પૂરતી વસ્તુ લાગતી હતી એ તો મોટા અક્ષરમાં મેં વાંચી લીધી અને હું આવી ગઈ. પણ આજે તમારી નાની નાની ને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે તમારે આ નિયમ છે, ઓલા નિયમ છે, એ તો તમે ઝીણા ઝીણા અક્ષરમાં લખી દીધું. એને આટલા મોટા અક્ષરમાં લખવું હતું ને તમારે. મેડમ, એમાં મોટા અક્ષરે તો એવું પણ લખ્યું હતું કે સંસ્થાને ડોનેશનની જરૂર છે, તો એ કેમ તમારા વિચારમાં આવ્યો? આગળ તમને એવો વિચાર આવ્યો હોત કે ભાઈ અમે 51,000 રૂપિયા ડોનેશન આપશું, અમારે સસરાને તમે સાચવો, એવો વિચાર ન આવ્યો તમને. તો બસ એ નડે છે જ્યાં સુધી તમારા ઘરવાળાને એને મોટા કર્યા હશે, મકાન પ્રોપર્ટી બધું લઈ દીધું હશે ત્યાં સુધી તમને ગમ્યા હશે, પછી તો તમને નડવા માંડ્યા છે. સારું, હવે આટલી બધી છે ને સલાહ સૂચન મને નહીં આપો. અને વાત રહી 51,000 ડોનેશનની તો એ સપના ભૂલી જજો, કારણ કે મારાથી આવું ડોનેશન નહીં થાય. અને હા, મારી પાસે જો 51,000 રૂપિયા આપે ને તો હું ડોનેશન સાઈડમાં, હું તો મસ્ત શોપિંગ માટે નીકળી જાઉં. એ મારી લાઈફ છે, યુ નો. એટલે જ હેરાન થાવ છો. હા હા, જય શ્રી કૃષ્ણ. હવે પણ હવે 5 દિવસ થઈ ગયા છે. હવે મારો જવાનો સમય થઈ ગયો એટલે આજે સાંજે હું નીકળી જવાનો છું. હા, તમે 5 દિવસથી આ ઘરમાં છો, પણ લાગતું નથી કે કોઈ ઘરમાં નવું વ્યક્તિ આવ્યું છે. હા, ઘર હર્યું ભર્યું લાગે છે. અને તમારા આવવાથી હા, દામિની વહુ એ પણ કેટલા ખુશ છે કે એના પપ્પાની સેવા કરી શકે છે. અને મારો દીકરો દેવાંગ, હા, બંનેવને એમ લાગે છે કે બંનેવને મા અને બાપ બંનેવના આશીર્વાદ એકસાથે મળી રહ્યા હોય. સાચી વાત છે તમારી. મને પણ મારા ઘર કરતાં અહીંયા વધારે સારું લાગે. પણ એક દીકરીનો બાપ છું એટલે મારાથી વધારે તો રોકાવાય નહીં. એકદમ સાચું કહ્યું. કહેવાય છે ને કે સમાજને કોણ સમજાવવા જાય. હા, માણસ માણસાએ જ ભૂલી ગયો છે. એને સંબંધોનું મૂલ્ય સમજવા માટે તૈયાર નથી હોતા. ખબર જ નથી હોતી કે કોઈ માણસ પોતાની જિંદગીમાં એકલું હોય તો એને સહારાની જરૂર છે. પછી ભલે ને એની દીકરીના ઘરે રહીને એને સારું લાગતું હોય, પણ લોકો એમ કહેશે કે દીકરીનો બાપ છે, સાસરીમાં પડ્યો છે. કોને કહેવા જઈશું? મને તો એટલી ખબર પડે છે, જ્યાં આપણા મનને સારું લાગે ને એ સાચું. અને હા, સાચે જ અત્યારના જમાનામાં જો જોવા જઈએ ને તો જ્યારે જેની પત્ની મૃત્યુ પામતી હોય ને ત્યારે એનો પતિ, મતલબ કે એ બંને સાથે જો ચાલ્યા જતા હોય ને તો ઘણું સારું કહેવાય. જો એક વ્યક્તિ ચાલ્યા જાય છે ને તો ખરેખર બીજાને બહુ તકલીફ થાય છે, બહુ દુઃખ સહન કરવું પડે છે, પછી એ પતિ હોય કે પત્ની હોય. સાચું કહ્યું તમે. મારો દેવાંગ 5 વર્ષનો હતો અને એના પપ્પા જતા રહ્યા આ દુનિયા છોડીને. હા, સાસુમાં સાથે હતા એટલે છોકરાને ઉછેર કરવામાં કોઈ તકલીફ ન આવી. પણ એમની કમી તો કોઈ ના પૂરી કરી શકે ને. હા, સાચી વાત છે. બધા જ સહકાર આપી શકે તમને, પણ જે તમારા ઘરવાળા અને જે તમારા હોય ને એ તમારી વાત સાંભળે. બાકી અત્યારના જમાનામાં તો કોઈ કોઈની વાત નથી સાંભળતું. અને એનો અનુભવ મને થઈ ચૂક્યો છે.
આજે 5 દિવસ થઈ ગયા છે. મને કેટલું સારું લાગે છે અને કાલે પાછો જાણે જેલમાં હોય એવું લાગશે મને. ચિંતા નહીં કરો, અહીંયા રહેવા આવતા રહેજો, તમારું જ ઘર છે. હા, એવું નહીં માનતા કે દીકરીનું ઘર છે એટલે ન જવાય. તમને સારું લાગે છે તો તમે અહીંયા આવીને રહેજો. અરે એના કરતાં તમે જ આવી જાઓ ને મારા ઘરે તો સારું લાગે. હા હા, શું બોલો છો? અરે એટલે મારી દામિની સાથે તમે આવી જાઓ, 1-2 દિવસ રહી જાઓ તો વધારે સારું લાગે. હા, આવીશું ક્યારેક, જરૂર આવીશું. દામિની વહુ આવશે ને તો તમારા ઘરે રોકાવા જરૂર આવીશ. મારા મને એક પ્રશ્ન થયા કરે છે. જો અરે. તમારી ઈચ્છા હોય તો એ પ્રશ્ન પૂછી શકું તમને? હા, એમાં આટલું મૂંઝાવાનું શું? હા, આટલા દિવસ આપણે સાથે રહ્યા ને તો હવે નથી લાગતું કે વેવાય અને વેવાણ છીએ. હવે એવું લાગે છે કે આપણે એકબીજાને આપણી વાત શેર કરી શકીએ, કે સવાલો પૂછી શકીએ. અરે વિના સંકોચે પૂછો તમારે. અરે દેવાંગના પપ્પા ગુજરી ગયા તો પછી તમે પાછા લગ્ન કેમ ન કર્યા? સાચું કહું, મારા સાસુમાએ, મારા પિયરિયાઓએ ઘણીવાર સમજાવી, ઘણીવાર કહ્યું કે તું બીજા લગ્ન કરી લે, પણ કોઈ એવું પાત્ર મળ્યું જ નહીં. અને બીજી મને મારા દેવાંગની ચિંતા હતી કે જો કદાચ હું બીજા લગ્ન કરું અને મારો દેવાંગ રખડી જાય તો એના ભવિષ્યનું શું? એટલે બીજા લગ્ન ન કર્યા. પણ તમે કેમ ના કર્યા જણાવશો? બસ જેવો સવાલ મેં તમને કર્યો ને તમારો જે જવાબ છે ને એ જવાબ મારો પણ છે. બસ મારા પણ આવા જ વિચાર અને મારી સાથે પણ આવું જ થયું છે. એટલે મેં પણ પછી મારા દીકરાનું જોઈને બીજા લગ્ન ન કર્યા. સમય છે, વીતી ગયો. હવે તો દીકરા દીકરી પણ પરણી ગયા. કંઈ વાંધો નહીં, આજે જાઓ છો પણ આવતા જતા રહેજો. સાચું કહું, તમારા મનમાં કંઈ મૂંઝવણ હોય ને એમ લાગે છે. હા, તમે બીજા લગ્ન ન કર્યા એનું કારણ તો બતાવી દીધું, પણ સાચે જ એવું કોઈ પાત્ર ન મળ્યું કે મનને મનાવવાની વાત કરો છો? જ્યારે મારે લગ્ન કરવા જેવા હતા ને ત્યારે મેં દીકરાનું વિચારીને લગ્ન ન કર્યા. અને મને એવું લાગે છે હવે મારી વહુ મને હેરાન કરે છે, મારે લગ્ન કરી લેવા જોઈએ. પણ આ ઉંમરે તમને ક્યાં મળશે તમારા લાયક પાત્ર? અરે તમે છો ને. અરે એટલે કે હું અહીં આવું છું ને તમારા ઘરે એટલે મને સારું લાગે છે. તમે શું બોલો છો વેવાઈ? જુઓ, આપણે વેવાઈ વેવાણ છે અને મિત્રતા સુધીની વાત બરાબર છે, બીજું કંઈ આગળ વિચારતા નહીં. મમ્મી શું થયું છે? આ બધાને અહીંયા કેમ બેસાડી રાખ્યા છે? બોલો ને. એટલા માટે જ બેસાડ્યા છે બેટા કે તને કહી શકું અને દામિની વહુને ખાસ કહી શકું. જો તમારી જીદ હતી ને એટલે તમારા પપ્પાને અહીંયા આવવા દીધા. આટલા દિવસ હસી ખુશીને રહ્યા, પણ આજે જતા સમયે જે વાત કરીને એ મને જરાય ન ગમી. શું વાત કરી? દામિની વહુ, માનું છું કે તમારા પપ્પા એકલવાયું જીવન જીવે છે. તમારા ભાઈ ભાભી તરફથી એમને તકલીફ છે, માન્યું, પણ એનો મતલબ એમ તો નહીં ને કે એમની દીકરીની સાસુની સાથે આવી વાત કરે. કેવી વાત કરી છે? શું વાત કરી છે? હા, આ મમ્મી. નક્કી તમને બાએ કંઈક કીધું હશે ને? બાએ કાંઈ નથી કીધું. તો પછી મમ્મી શું વાત થઈ છે? સીધી વાત કરો ને, શું થયું છે? રીચા ફોડ પાડીને કે શું થયું? વેવાઈને મેં કહ્યું કે તમને અમારા ઘરે સારું લાગે છે તો આવતા રહેજો. આ તમારી દીકરીનું જ ઘર છે અને પારકું ઘર નહીં સમજતા. આ બધી જ વાત કરી, પણ બા એમણે તો એવી વાત કરી નાખી કે ન પૂછો વાત. સંબંધોની બધી જ મર્યાદા વટાવી દીધી. એક મિનિટ. જોયું ને, કીધું તું. જે શંકા હતી ને એ જ થઈ. હા, એક મિનિટ. પહેલા વાત તો ક્લિયર થવા દો. કયું છે શું નથી કહ્યું એ તો કોઈને ખબર પપ્પા નથી. તમે જ બોલો, શું કહ્યું હા, તમે? બોલો. હા બેટા, મારા મનમાં હતું ને મારાથી મોઢા પર આવી ગયું ને મારાથી બોલાઈ ગયું. જો કહેતી હતી
આને કેટલી વાર સેઠવી હતી કે તું સેઠી જા તાર બાપુને ઘરે પાછા મોકલી દે. મેં જે જોયું સાંભળ્યું એ બધું આને કીધું તો એ મને બોલવા માંડી કે તમે તો સો જેવા, તમારી આંખમાં જ કસરું છે, તમે તો આવું જ બોલશો. આ જો જે શંકા હતી ને એ જ થયું. મમ્મી જુઓ, મારા પપ્પા ઉપર છે ને ખોટા આરોપો લાગી રહ્યા છે. ખોટા નથી લગાડતી બેટા. મેં જ્યારે વેવાઈને કહ્યું તો એમને મને એમ કહ્યું કે આ ઉંમરે મારા લાયક પાત્ર તમે જ છો. પપ્પા આ બધું સાચું છે? હા બેટા, મારાથી બોલાઈ ગઈ, કારણ હું પણ એકલો છું અને તારા સાસુ પણ એકલા છે, એટલે વાતમાં ક્યાં મારા મોઢા પર આવી ગયું ને મને ખ્યાલ જ ન રહ્યો. સિરિયસલી પપ્પા, તમને કઈ વિચાર ના આવ્યો? તમે તમારી દીકરીને સાસરીમાં છો. દામિની, સાચું કહું ને તો આમાં આ લોકોનો કોઈ વાંક નથી. અરે બની શકે ને કે એક સ્ત્રી, એક પુરુષ જે પોતાની વાતો રજૂ કરવા માટે એકબીજાનો સહારો લઈ શકે ને. કદાચ પપ્પાએ મમ્મીને વાત કરી હશે, મમ્મીએ પપ્પાને વાત કરી હશે, એકબીજા કેટલાય વર્ષોથી આવું એકલતા ભર્યું જીવન જીવી રહ્યા છે, તો કદાચ બંને ફ્રેન્ડલી વાત કરે તો એમાં કંઈ ખોટું નથી ને. જો મારા મતે આ સંબંધમાં કંઈ ખોટું નથી. હા, તમે એકબીજાની સાથે વાત કરી શકો, એકબીજાના મનને બધા વચ્ચે શેર કરી શકો. એમાં મમ્મી જુઓ, માની શકું છું કે એક દીકરા તરીકે આવું કહેવું તો ના જોઈએ, પણ જો તમને લોકોને કંઈ પ્રોબ્લેમ ના હોય તો અમને પણ કંઈ પ્રોબ્લેમ નથી. તમે જો સાથે રહેવા માગતા હોય તો રહી શકો ને, આમાં શું ખોટું છે? બેટા, સાથે તો ના રહી શકીએ, પણ હા, તારા સસરા બહુ સારા વ્યક્તિ છે, બહુ સમજુ વ્યક્તિ છે. આટલા દિવસમાં ક્યારેય એમને એવી કોઈ વાત નથી કરી, પણ આ વાત કદાચ આગળ વધારે વધે અને કોઈના પણ મનમાં શંકા ઊભી થાય ને, એવું હું કરવા નથી માંગતી. જુઓ વેવાઈ, આપણે સારા મિત્ર તરીકે હંમેશા એકબીજાની સાથે પોતાના દિલની વાત શેર કરી શકીએ, પોતાના દુઃખને હળવું કરી શકીએ. અને આપણે જે ઉંમરના પડાવ પર છીએ ને, ત્યાં માણસને હૂંફની જરૂર હોય, લાગણીની જરૂર હોય, ત્યાં શરીર સાથેના કોઈ સંબંધની જરૂર નથી હોતી. એટલે તમે ખોટા છો એમ નહીં કહું, પણ તમારી દીકરી અને મારો દીકરો એને આ વાતની જાણ હોવી જરૂરી છે. ખાલે કોઈ પારકી વ્યક્તિ આવીને કહે અને આ લોકોને નીચા જોયા જેવું થાય ને, એવા કામ તમારે કે મારાથી નથી થતા. સાચી વાત છે મમ્મીની. માણસને એક સમય પછી એક જીવન સાથીની જરૂર પડે છે. જ્યારે ગડપણમાં આવી જાય છે ને, ત્યારે એને કોઈના સહારાની જરૂર હોય છે. અને એ દીકરો કે દીકરી એ સહારાને ના પૂરું કરી શકે. એક જીવન સાથીની જરૂર પડે છે, જે એકલા રહેતા હોય ને એ જ આ વાતને સમજી શકે. તારી વાત સાચી છે. હું એકલવાયું જીવન જીવું છું અને મારા ઘરમાં મારી વહુ પણ મને સરખી રીતે રાખતી નથી અને એકલો પડી ગયો હતો, એટલે હું બધું ભાન ભૂલી ગયો હતો. પણ હા વિવણ, તમે જેમ કીધું ને એમ આપણે એક મિત્ર તરીકે અને એક વેવાઈ વિવણ તરીકે આપણે એકબીજા સાથે આ જ રીતે મળતા રહીશું. પણ આપણે કોઈ એવી મર્યાદા નહીં ઓળંગીએ કે જેથી આપણા સમાજમાં કોઈ આપણી વાતો કરે અને મારી દીકરીને બધું સાંભળવું પડે. હા, થઈ શકે એ તો બા મને માફ કરજો. ના, તમે લોકોએ હજી કોઈ મર્યાદા નથી ઓળંગી. તમારા બંનેના વિચારો મળતા આવે છે, બેવને એકબીજા હારે બેહીને વાતો કરવાનું ગમે છે, એમાં ખોટું કાંઈ નથી. અને જેમ મારી રીસાએ કીધું એમ, તમારા ઉંમરના આ પડાવમાં તમને એકબીજાનો સહારો જોતો હોય, હૂંફ જોતી હોય, એકબીજાનું મન હૈયું હળવું કરવા માટેનો સમય જોતો હોય, એમાં કાંઈ બીજું ન આવે. ચાલો તો આજે તો તમે તમારા ઘરે જવાના છો, પણ
ફરી પાછા જલ્દી આ ઘરે રહેવા આવજો. બરાબર છે. અને હા, હવે તમે આવશો ને તો આઈ થિંક બા ના તો નહીં જ પાડે, નહીં પાડો ને બા? તાર માર ખાવો છે અ, એને આજે જ નથી જવા દેવાના. હવે એ અહીંયા જ રહે. અરે હું તો આજે આવી ગયો છું ને 5-6 દિવસ રોકાઈ ગયો છું, પણ હવે તમારા બધા ફેમિલીમાં આવવાનું છે મારા ઘરે. હા હા આવીશું.